હાલમાં બોટાદમાં દરેક રોડની ખસ્તા હાલત થઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં રોડમાં ખાડા પડેલા દેખાય છે। અચાનક ખાડા પડવાથી વાહન ચાલકોની મુશ્કેલી પડે છે તેમજ વાહનો ખાડામાં પડવાથી નુકસાન થાય છે। બોટાદમાં ભાવનગર રોડ, ગઢડા રોડ, પાળિયાદ રોડ, સ્ટેશન રોડ, ઢાંકણિયા રોડ આ દરેક ઠેકાણે રોડની ખસ્તા હાલે છે અને લોકો આ ચોમાસાની સિઝનમાં રોડ ઉપર પડેલા ખાડાના કારણે ખૂબ જ પરેશાન થઈ ગયા છે। જેથી લોકોની માંગ છે કે હાલમાં ઠેર ઠેર પડેલા રોડ પરના ખાડા તાત્કાલિક પૂરવામાં આવે અને હાલની પ્રી મોન્સૂન કામગીરી અંગે તંત્ર દ્વારા રોડમાં પડેલ ખાડાઓ પૂરી આ તમામ તૂટેલા રોડ હાલ પૂરતા રિપેરિંગ કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે। ભયંકર સ્થિતિ છે કે હજી તો વરસાદની ધીમી ધારે શરૂઆત છે। એ પહેલાં તો રસ્તા તૂટી ગયા છે અને વરસાદ પછી તો બહુ જ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેમાં વાહન ચાલકોને અવારનવાર અકસ્માતો થાય છે ભયંકર અને તાત્કાલિક દવાખાને જવું પડે એવી સ્થિતિ છે। અને પોતાનું જે તે વાહન હોય, ટુ વ્હીલર, ફોર વ્હીલર, મોટું વાહન કોઈ પણ એને મેન્ટેનન્સ આવી જાય છે, ખર્ચા લાંબા ટૂંકા આવી જાય છે, પરંતુ આ તંત્ર કે કોઈ અધિકારી રોડ રસ્તા બાબતે બિલકુલ ધ્યાન આપતા નથી। બોટાદના કયા કયા રોડ તૂટેલા છે? બોટાદના પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ઢાંકણિયા રોડ, સાળંગપુર રોડ જેવા તમામ રોડ ઉપર આરસીસી તેમજ ડામર રોડમાં મસ્ત મોટા ખાડા પડી અને ભયંકર અકસ્માત નોતરે એવા ખાડાનો મસાલો, મોતનો મસાલો નોતરે એવા ખાડા પડી ગયેલ છે। તમારી શું માંગ છે? તમારી શું ઈચ્છા અમારી છે? તો એક જ માંગ છે કે તાત્કાલિક ખાડા પૂરો અને મેન્ટેનન્સ નવું કરો અને નવા રોડ રસ્તા બનાવો। હજી 1 વર્ષ નથી થયું ત્યાં બધા રોડ રસ્તા આરસીસીના ડાંબરના તૂટી જાય અને ભયંકર પાણી ભરાય છે, કોઈ લેવલ રોડ બનતી વખતે લેવામાં આવતા નથી। એનો ભોગ બોટાદની જાહેર જનતા બને છે અને પૈસા બધા ટેક્સના આડાઅવળા રોડ રસ્તામાં જેમ તેમ વાપરી નાખે છે। 6 મહિના રોડ કોઈ પણ ટકતા નથી અને મસ્ત મોટા ખાડા પડીને તેરાડું પડીને તૂટી જાય છે। તો તાત્કાલિક નવા રોડ બનાવે અને જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ કરે એવી બોટાદ શહેરની અને મારી પોતાની માંગણી અને લાગણી છે।